તો આ મારો ફ્રેન્ડ છે અને અમે બે તો આ મારો ફ્રેન્ડ છે અને હે ભાઈ હામું તો જો હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત. હાલ કેનેડા નહીં પણ ધ્રાંગધ્રા ગુરુકુલ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા. તો જેવી રીતે તમને આગળના વિડીયોમાં જોઈને ખબર પડી હશે એવી રીતે મારું વેકેશન અરાઉન્ડ 10 દિવસ પહેલાં સ્ટાર્ટ થયું હતું અને અત્યારે હું ઇન્ડિયાની અંદર જલસા કરી રહ્યો છું અને ખાસ કરીને અત્યારે આવ્યો છું ગુરુકુલ. આજ સોવાના વહી ગયા હે તો એ જાણે હજુ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે. આજે તો ખાલી 10-12 વર્ષ થયા છે, પણ કદાચ 50 વર્ષ 100 વર્ષ ભલે ને થાય, પણ એ ગુરુકુલની અંદર સંતોએ આપેલો પ્રેમ કોઈ દી ભૂલાય ના ભાઈ ના. બસ તો આજે એ જ પ્રેમ છે જે મને ખેંચી લાવ્યો છે કેનેડાથી ગુરુકુલ. બે 2009થી લઈને 2011 એટલે કે મારું 9મું અને 10મું ધોરણ, એ મેં 2 ધોરણ આ ગુરુકુલની અંદર સ્ટડી કરેલા છે. તમને અત્યારે જે રીતે મારી પાછળ બધા સ્ટુડન્ટ્સ દેખાય છે, બસ આજથી થોડા વર્ષો પહેલાં હું પોતે પણ એવી જ રીતે આવી રીતે પંગત પાડીને જમતા હતા અને સંતો પણ અત્યારે પીરસવા માટે આવી ગયા છે. તો એ સંતોનો જે પ્રેમ છે એ બધું અત્યારે યાદ આવે છે. 10-12 વર્ષ પહેલાં જે ટાઈપનું જેવી રીતનું બધું હતું અત્યારે સેમ ટુ સેમ બધું એવી જ રીતનું છે. અત્યારે પણ સંતો બધા વિદ્યાર્થી મિત્રોને પ્રેમથી જમાડે છે અને બસ જમતા હોય ત્યારે કહેતા રહે છે કે ભાઈ જમજો, પ્રેમથી જમજો, વધારે જમજો. હા બસ આવું જ હોય ખાવાનું. આવું જ ખાય ઘરે ખાતો નથી. હાથ કોઈ નો હે ઘર પાછો. તો આ મારો ફ્રેન્ડ છે અને અમે બે તો આ મારો ફ્રેન્ડ છે અને હે ભાઈ હામું તો જો અલા પણ હું નેચરમાં શું ભાઈ, એક્ટિંગમાં ઉતરે. અમારામાં વ્લોગ ન હોય, હું મારી એક્ટિંગમાં છું. ભાગાભાગી કરે છે. અમે બે 9મું 10મામાં સાથે હતા અને ઘણી બધી મજા કરેલી છે. એ 2 શબ્દો કહીશ. ભાગાભાગી તમે કરો છો અને કહો અમને. પોતે ભાગી ગયા કેનેડા. તો આગળ શું આગળ? હા, 2 શબ્દ. ઢોસા ને બધું તો બારે મળી જાય, બટ સંતોના હાથે પીરસેલા ઢોસાનો લાભ એ તો ભાઈ અહીંયા ગુરુકુલમાં જ મળે. મારી પાછળ અત્યારે રાસની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. અત્યારે બધા વિદ્યાર્થીઓને રાસ રમાડવામાં આવશે. તમને ભાડે અંદરથી એમને ભાવ જાગે. આ બટુક છોકરાઓને બધાને જમાડવા છે એમ ભલે અમારે ત્યાંથી 3-4 ગાડીઓ લઈને આવ્યા છે. બોલો, હા, એ બનાવીને તમને જમાડવા માટે જોરદાર એમની ભાવના ચાલુ છે. આપણે ભાવ છે હવે કે મોડું થતું હોય પાછું જેના પછી શું અત્યારે પાછું તમારા માટે ખબર છે ને એમ બોલો. અરે લીંબુ સોડા, હા ભાવશે ને? હા ભાવ. હું જ્યારે અહીંયા ભણતો હતો ત્યારે આવી રીતે ઘણી વાર રાસોત્સવ થયેલા છે અને આવી બધી મજા કરેલી છે આજથી 10-12 વર્ષ પહેલાં. અને આજે અગેન આવો મોકો મળી ગયો છે
તો બસ મજા આવે છે. આઈ હોપ કે તમને એ વિડીયો જોઈને મજા આવતી હશે. બસ તો આ સરસ મજાનો રાસ રમી લીધો છે અને હજી ઉપર રાસ તો ચાલુ જ છે. હું અત્યારે નીચે આવ્યો છું અને હવે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામની જે એક્ટિવિટી છે એમની પ્રેક્ટિસ ચાલુ છે. તો હું ત્યાં થોડીક વાર આંટો મારીશ અને તમને બતાવીશ કે લોકો જે સ્ટુડન્ટ્સ છે એ કેવી ટાઈપની જે કલ્ચરલ એક્ટિવિટીની અંદર પાર્ટિસિપેટ કરે છે. મેં પણ મારી વખતે અમુક રોલ્સ કરેલા હતા. તો ચાલો જઈએ આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામની પ્રેક્ટિસમાં. હવે અત્યારે તમને મારી પાછળ ડ્રામા દેખાતું હશે, નાટક. આવી ટાઈપના નાટકની અંદર પણ રોલ કરેલો છે. લેટ્સ સી ધ ડ્રામા. હરિભક્તો આવશે. એમ કહેવાય કે એ મનસોની માલિકા, એ સમયની માલિકા મીઠી 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 નજર ફેરવતો હોય ત્યારે હે ને મોજે મોજ. બોલો ભાઈ બોલો, હે મોજે મોજ. ઓ અત્યારે મારી પાછળ ડાન્સની પ્રેક્ટિસ ચાલુ છે અને મેં પણ ઘણા ટાઈમ પહેલાં આવી રીતે ડાન્સની અંદર પાર્ટિસિપેટ કરેલું છે, ડ્રામાની અંદર પણ પાર્ટિસિપેટ કરેલું છે. તો આજે આ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિસ કરતા જોઈને મને મારી 10-12 વર્ષ પહેલાંની યાદ તાજી થઈ ગઈ છે. તમે કેટલા ટાઈમથી ભણો છો અહીંયા? 2 વર્ષ. નાઈસ. મજા આવે છે? કયા સ્ટાન્ડર્ડમાં છો? 9th. તો પછી હજી 10thમાં અને 11thમાં જ રહેવાનું? તો જે હવે પછીનો વિડીયો આવશે એની અંદર હું બતાવીશ કે અમે ક્યાં રહેતા હતા, જે છાત્રાલય છે છાત્રાલયમાં કેવી રીતે રહેતા હતા, કેટલા વાગે ઉઠવાનું, પછી પૂજા પાઠ ને બધું. પછી તમને લાગશે કે ખાલી બધી પૂજા પાઠ ને એવું બધું જ ગુરુકુલની અંદર કરાવે છે કે બીજું શું હોય છે. તો એ જે સ્કૂલ છે એ સ્કૂલ બતાવીશ. એના સિવાય હું આન્સર આપવાની ટ્રાય કરીશ કે આજે આટલા બધા વર્ષો થઈ ગયા છે, છેક 2009ની અંદર હું ભણતો હતો. તો આજે પણ જ્યારે હું ઇન્ડિયા આવું છું કેનેડાથી, તો હું ગુરુકુલની વિઝિટ કેમ લઉં છું એ મારા એ ક્વેશ્ચનનો આન્સર હું નેક્સ્ટ વિડીયોની અંદર આપવાનો 100% ટ્રાય કરીશ. બસ તો આજનો વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અધરવાઇઝ પાપ લાગશે.